આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા અને સલામતીની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ કચ્છના સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયની યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ સંગ્રહાલય માટે પસંદગી થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દેશના ઉત્તર પશ્ચિમી મધ્ય અને પૂર્વ ભાગોમાં આજે તીવ્ર ગરમી માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અને આઈસીસી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં સ્કોટલેન્ડે ઓસ્ટ્રેલિયાને જીત માટે 181 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને વારાણસી ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ 3 લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા જમા કરાવશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. શ્રી ચૌહાણે કહ્યું કે તેમણે 18મી જૂને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થવા માટે તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે મંત્રાલયના અધિકારીઓ સાથે ખેડૂતોના કલ્યાણ સંબંધિત દરેક મુદ્દે ચર્ચા કરી છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ આજે સંસદ ભવન પરિસરમાં નવા બનેલા પ્રેરણા સ્થળનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંસદ ભવન પરિસરમાં મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓને એક જ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રેરણા સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા અને સલામતીની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરશે. શ્રી શાહે શુક્રવારે પણ નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ જમ્મુ કાશ્મીરની સલામતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. આજની બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત લશ્કર, પોલીસ, જમ્મુ કાશ્મીર અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતના કચ્છમાં આવેલા સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયની યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ સંગ્રહાલય માટે પસંદગી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજના સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયની આ પસંદગી થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક માધ્યમ પર એક પોસ્ટમાં કહ્યું કે સ્મૃતિવન વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ રૂપે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સ્મૃતિવનની પસંદગી થવાથી ભુજના ભૂકંપ તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે ગુજરાતના કોઈ સંગ્રહાલયને વૈશ્વિક માન્યતા મળી હોય તેવી આ પહેલી તક છે. આ સંગ્રહાલયમાં સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ સન્માન દર વર્ષે અસાધારણ વાસ્તુકલા અને શિલ્પ માટે એનાયત કરવામાં આવે છે. હવામાન વિભાગે દેશના ઉત્તર પશ્ચિમી મધ્ય અને પૂર્વ ભાગોમાં આજે તીવ્ર ગરમીનું ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતા 2 દિવસ સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમ હવા અને તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં પણ આગામી 18 જૂન સુધી આવી જ સ્થિતિ રહેશે. દેશના પૂર્વોત્તરના ભાગોમાં અને પશ્ચિમ બંગાળમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે, જ્યારે આગામી 4 દિવસ સુધી ગોવા અને મહારાષ્ટ્રમાં વીજળી અને ભારે પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. તો આ તરફ કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, પુડુચેરી તેમજ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં પણ આગામી 5 દિવસ આવી જ સ્થિતિ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ પૂર્વ દરમિયાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જીવજંતુઓની સુરક્ષાની ખાતરી કરવા માટે ગઈકાલે પોલીસ તંત્ર, કાઝીરંગા ઉદ્યાન તંત્ર અને અન્ય અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે કાઝીરંગામાં જીવજંતુઓની સુરક્ષા માટે 3 નવા કમાન્ડોની ટુકડી તહેનાત કરવામાં આવી છે. વન વિભાગની ટુકડીના લગભગ 600 જવાન પૂર દરમિયાન તહેનાત રહેશે. મુખ્યમંત્રીએ પૂરથી કાઝીરંગા ઉદ્યાનની જમીનને થયેલા નુકસાનની પણ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ઉદ્યાનની જમીનનો એક મોટો ભાગ નાશ પામ્યો છે. શ્રી શર્માએ જાહેરાત કરી કે મામલાના સમાધાન માટે એક સંયુક્ત કાર્યદળ બનાવવામાં આવશે. આ દળ 45 દિવસની અંદર સરકારને અહેવાલ આપશે. વંદે ભારતની સ્લીપર ટ્રેનનું ટ્રાયલ આવતા 2 મહિનામાં શરૂ થશે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસમાં માત્ર ખુરશીની સુવિધા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન ચલાવવાની માંગ વધી રહી છે. આ ભારતની પ્રથમ સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 35,000 કિલોમીટર રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે ઉનાળામાં યાત્રીઓની વધતી ભીડને જોતા રેલવેએ લગભગ 20,000 વિશેષ ટ્રેન ચલાવી છે, જેમાં લગભગ 4 કરોડ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે. ICC T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે હાલમાં મેચ રમાઈ રહી છે. સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરી 5 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા છે. સ્કોટલેન્ડના ખેલાડી બ્રેન્ડન મેકમલને સૌથી વધુ 60 રન, જ્યારે કેપ્ટન રિચી બેરિંગ્ટને 42 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 2 વિકેટ, એસ્ટન અગર, નેથન એલિસ અને એડમ ઝમ્પાએ 1-1 વિકેટો ઝડપી હતી. જ્યારે અન્ય એક પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રાત્રે 8 વાગે શરૂ થશે. વિશ્વકપમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત નામીબિયાને 41 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમે 126 રન બનાવ્યા હતા, જેના જવાબમાં નામીબિયાની ટીમ માત્ર 84 રન જ બનાવી શકી હતી. મુંબઈમાં ગઈકાલે 18મા મુંબઈ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંતીવાર, અભિનેતા રણદીપ હુડા, અભિષેક બેનર્જી, દિવ્યા દત્તા, મધુર ભંડારકર અને આદિલ હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સના ક્ષેત્રમાં રોજગારી સર્જન અને વિકાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં મુંબઈમાં એક સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરશે. તેમણે કહ્યું કે સિનેમેટોગ્રાફી એક્ટે દેશમાં પાયરસી પર નોંધપાત્ર અંકુશ મેળવ્યો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાના તાલીમાર્થીઓની એક ટૂંકી ફિલ્મ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મે 77મા કાન્સ ફિલ્મ મહોત્સવમાં લાઈસાઈને પુરસ્કાર જીત્યો હતો. આ સમારંભમાં વન્યજીવ ફિલ્મ નિર્માતા સુબૈયા નલ્લામુથને વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ સુરક્ષા દળ IDFએ દક્ષિણ ગાઝા પટ્ટી શહેર રફામાં થયેલા વિસ્ફોટમાં તેમના 8 સૈનિકો માર્યા ગયા હોવાની જાહેરાત કરી છે. IDFએ જણાવ્યું કે રફાના ઉત્તર પશ્ચિમ જિલ્લામાં હમાસ વિરુદ્ધ રાત્રિના સમયે ઓપરેશન હાથ ધર્યા પછી સૈનિકો કાફલામાં આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન નામર કોમ્બેટ એન્જિનિયરિંગ વાહનમાં થયેલા વિસ્ફોટમાં 8 સૈનિકોના મોત નીપજ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા અને સલામતીની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરશે. અને T20 ક્રિકેટ વિશ્વકપમાં સ્કોટલેન્ડે ઓસ્ટ્રેલિયાને જીત માટે 181 રનનો લક્ષ્યાંક આપ્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.